નમસ્કાર મિત્રો. આગળ આપણે સ્પોર્ટ્સના વિવિધ ક્ષેત્રોની વ્યવસાયો વિશે માહિતી મેળવી. તે મુજબ સ્પોર્ટ્સના આગળના ક્ષેત્રો વિશે માહિતી મેળવીશું. મિત્રો, રમતગમત એ માત્ર મનોરંજન નથી, પણ શારીરિક અને માનસિક ઘડતરનું સબળ માધ્યમ છે. એક કુશળ ખેલાડી પાછળ હંમેશા એક સમર્પિત કોચ, જેને પ્રશિક્ષક પણ કહીએ છીએ, તેનો હાથ હોય છે. કોચ એ વ્યક્તિ છે જે કાચા હીરા સમાન ખેલાડીને ઘડીને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચમકાવે છે. તો ચાલો મિત્રો, આજે આપણે રમતગમત પ્રશિક્ષક, જેને કોચ પણ કહીએ છીએ, તેના વિશે વિગતવાર માહિતી હેપીબેન પાસેથી મેળવીશું. હેપીબેન, સૌપ્રથમ એ જણાવશો કે રમતગમત કોચ એટલે શું? હા, રમતગમત કોચ એટલે એવા નિષ્ણાત જે ખેલાડીઓને કોઈ ચોક્કસ રમતની ટેકનિક, વ્યૂહરચના અને શિસ્ત શીખવે છે. તેઓ ખેલાડીઓની શારીરિક ક્ષમતા ઓળખીને તેને પ્રોત્સાહિત કરે છે, જે માત્ર મેદાન પરની રમત જ નહીં, પરંતુ ખેલાડીનું મનોબળ વધારવું અને તેને વિજય માટે તૈયાર કરવો તે પણ પ્રશિક્ષકની જ ઓળખ છે. તેઓ ખેલ જગતના સાચા માર્ગદર્શક અને શિલ્પી છે. જી, તો હેપીબેન, જે રમતગમત કોચ હોય છે તેમની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? હા, એક કોચની કામગીરીમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, જેવી કે ખેલાડીઓને રમતની પાયાની અને અદ્યતન ટેકનિકો શીખવવી, ખેલાડીઓ માટે દૈનિક પ્રેક્ટિસ અને ફિટનેસ શેડ્યુલ તૈયાર કરવું, સ્પર્ધા દરમિયાન વિરોધી ટીમ સામે રમવા માટે વ્યૂહરચના ઘડવી અને ખેલાડીઓના આહાર, આરામ અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, અને નવી પ્રતિભાઓને શોધી અને તેને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું. તેઓના કાર્યસ્થળની વાત કરીએ તો રમતગમત પ્રશિક્ષકમાં સૌપ્રથમ તો શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ટીચર અથવા કોચ તરીકે પણ કામ કરી શકે છે. એના પછી આપણે સરકારી ક્ષેત્રે જોઈએ તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અથવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળના કેન્દ્રોમાં. એના પછી સ્પોર્ટ્સ એકેડમીની વાત કરીએ, ખાનગી રમતગમત ક્લબ અને એકેડમીના નિષ્ણાંત કોચ તરીકે. વ્યવસાયિક ટીમોમાં જોઈએ તો આઈપીએલ, પ્રો કબડ્ડી જેવી લીગ ટીમોમાં હેડ કોચ કે સહાયક કોચ તરીકે કામ કરે છે. સ્વરોજગારની વાત કરીએ ને તો પોતાના સ્પોર્ટ્સ એકેડમી કે પર્સનલ ટ્રેનિંગ સેન્ટર પણ પોતે શરૂ કરી શકે છે. જી, તો એક સફળ રમતગમત કોચ બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? વ્યક્તિગત ગુણો જોઈએ તો સૌપ્રથમ તો નેતૃત્વની શક્તિ હોવી જોઈએ. આખી ટીમને એક સાથે રાખીને માર્ગદર્શન આપવાની ક્ષમતા પણ હોવી જોઈએ. ધીરજ અને સંયમની વાત કરી તો દરેક ખેલાડીઓને શીખવાની ગતિ અલગ હોય છે, તે સમજવાની ધીરજ. વિશ્લેષણાત્મક શક્તિ, રમતની પરિસ્થિતિને સમજી તરત નિર્ણય લેવાની આવડત. શિસ્તમાં જોઈએ તો પોતે શિસ્તબદ્ધ રહીને ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના જગાડવી. જી, તો હેપીબેન, જે રમતગમત કોચ હોય છે તે બનવા માટેની શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? હા, આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ કે કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12નો અભ્યાસ કરેલો હોવો જોઈએ. તેના પછી બીપેડ 3 થી 4 વર્ષ સ્નાતકનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. તેના પછી ડિપ્લોમા ઇન કોચિંગ NSNIS જેવી સંસ્થાઓમાંથી રમતમાં ડિપ્લોમા હોવું જોઈએ. ઉચ્ચ શિક્ષણ માટે પ્રોફેસર કે રિસર્ચમાં આગળ વધવા માંગતા હો તો તમે પીએચડી અથવા એમપેડ પણ કરી શકો છો. સર્ટિફિકેશનની વાત કરીએ ને તો નેશનલ કે ઇન્ટરનેશનલ ફેડરેશન લેવલ 1, 2, 3 ના કોચિંગ સર્ટિફિકેટ્સ પણ લેવા ફાયદાકારક છે. ભરતી પ્રક્રિયાની વાત કરું તો જાહેરાત આવે જેમ કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા, તેમાં અરજી કરવી, લાયકાતની ચકાસણી કરવી, સ્કિલ ટેસ્ટ આપવો, ઇન્ટરવ્યૂ આપવું, ડોક્યુમેન્ટની ચકાસણી કરાવી, ફાઇનલ સિલેક્શન. આ રીતે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં કોચની ભરતી થાય છે. જી, તો હેપીબેન, જે રમતગમત કોચ હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે અને આ ક્ષેત્રે શું પ્રગતિના અવસર મળે છે? હા, સરકારશ્રીના પગાર ધોરણ મુજબ અને ખાનગી સંસ્થાઓમાં તેમના અનુભવો અને લાયકાત મુજબ હોય છે. પ્રગતિના અવસરની વાત કરીએ ને તો આસિસ્ટન્ટ કોચ, હેડ કોચ, સ્પોર્ટ્સ ડાયરેક્ટર અથવા નેશનલ સિલેક્ટર સુધીની અસીમ તકો રહેલી છે. જી, તો શું આ વ્યવસાયમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, તો રમતના સાધનોના વ્યવસ્થાપકના અભ્યાસ માટે
પણ ગુજરાત સરકારની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના પોર્ટલની મદદ લઈ શકાય છે. ખૂબ સરસ હેપીબેન. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા અને તથા વધુ માહિતી માટે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ કરિયર કાર્ડની લિંક પર ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.